નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું છું વિધાતા. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની મહત્વની બેઠક મળી હતી. ગુજરાત પ્રભારી રાજીવ સાતવના ઘરે મળેલી બેઠકમાં હેમંત પટેલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતની જે હાજરી હતી તેમની જોવા મળી હતી. તો બેઠકમાં જૂથબંધી અંગે ચર્ચા થઈ હતી. ભાજપે લોકસભા ચૂંટણી પહેલા દલિતોને લોભાવાની કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત ભાજપના કાર્યકર્તાઓએ દિલ્હીના 14 જિલ્લામાંથી 3 લાખ દલિતોના ઘરમાંથી દાળ ચોખા સહિત વિવિધ અનાજ એકઠા કરીને ખીચડી બનાવી રહ્યા છે. તો આ ખીચડીની ખાસિયત એ છે કે 3 લાખ દલિતોના ઘરેથી દાળ ચોખા મંગાવવામાં આવ્યા છે અને દલિતોના ઘરના 1000 કિલો દાળ ચોખાના ઉપયોગથી આ ખીચડી તૈયાર થઈ છે. લોકસભાની ચૂંટણી પહેલા આવ્યા છે સૌથી મોટા સમાચાર અને આ સમાચાર છે સંઘ પ્રદેશથી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આડકતરો ઇશારો કરતા કહ્યું કે દીવ દમણ અને દાદરા નગર હવેલીની પટેલ બેલડીને જીતાડવાના છે અને તેઓ વાત કરી રહ્યા હતા દીવ દમણના સાંસદ લાલુ પટેલ અને દાદરા નગર હવેલીના સાંસદ નટુ પટેલની. અમિત શાહે આહવાન કર્યું છે કે જ્યાં સુધી આ પટેલ બેલડી જીતે નથી ત્યાં સુધી કાર્યકર્તાઓને ઘરે બેસવાનો કોઈ અધિકાર નથી. મિશન દક્ષિણ ગુજરાત માટે ભાજપે તૈયારીઓ હાથ ધરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સેલવાસની મુલાકાતે હતા, જેમાં તેમણે દાદરાનગર હવેલી ખાતે ભાજપના કાર્યાલયનું ઉદઘાટન કર્યું. લોકસભાની ચૂંટણીની તૈયારી ભાજપે અત્યારથી જ આરંભી દીધી છે. આ વખતે 2 સંઘ પ્રદેશોની 2 સીટો કબજે કરવા માટે અત્યારથી જ પ્રચાર પ્રસારની રણનીતિ ઘડાઈ રહી છે. અરવલ્લીના ચોઈલા ગામે પાટીદાર અધિકાર સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ, ગીતા પટેલ, મનોજ પનારા અને જયેશ પટેલ હાજર રહ્યા હતા. પાટીદાર અધિકાર સંમેલનમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. મહુવા નગરપાલિકામાં પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ ભાજપના 7 સભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. જેના પગલે હવે પાલિકાનું શાસન ડેપ્યુટી કલેક્ટર સંભાળશે. તો આગામી દિવસોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની પણ ચૂંટણી યોજાશે. મહુવા પાલિકામાં ભાજપનું શાસન હતું. 36 બેઠક ભાજપ જ્યારે કે 23 બેઠક કોંગ્રેસ પાસે હતી. પણ 2.5 વર્ષ બાદ કોંગ્રેસે ભાજપના 7 નારાજ સભ્યોને તોડી નાખ્યા અને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરાવતા ભાજપે સત્તા ગુમાવી પડી હતી. પણ પક્ષાંતર ધારા હેઠળ તમામ 7 સભ્ય ગેરલાયક ઠેરવવા ભાજપે અરજી કરી હતી, જે અંતર્ગત તમામ 7 સભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. અમદાવાદમાં પતંગોત્સવનો પ્રારંભ થયો છે. રિવરફ્રન્ટ ખાતે ભવ્યાતિ ભવ્ય પતંગોત્સવનું ઉદઘાટન સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓપી કોહલી દ્વારા કરાવવામાં આવ્યું. તેમની સાથે શહેરના મેયર બિજલ પટેલ પણ જોડાયા હતા અને તેમની સાથે સાથે આગેવાનો પણ જોડાયા હતા. સવારથી મોટી સંખ્યામાં પતંગ રસિકોની સાથે સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા હતા. આ પતંગોત્સવમાં 45 દેશના 151 તેમજ 13 રાજ્યોમાંથી 105 અને રાજ્યના 19 શહેરોમાં 545 પતંગબાજો જોડાયા છે. આ પતંગોત્સવ 10 થી 5 વાગ્યા સુધી ચાલશે અને ત્યારબાદ 7:30 થી રાત્રિના 9 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પતંગોત્સવમાં સીએમ વિજય રૂપાણીએ પણ હાથ અજમાવ્યો હતો. ઉદઘાટન કર્યા બાદ સીએમ રૂપાણીનો કાફલો લોકો વચ્ચે પહોંચ્યો હતો, જ્યાં તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તો સાથે સીએમએ પતંગ ચગાવવાની પણ મજા માણી હતી. ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 8મીએ, સુરત જેતપુરમાં 9મીએ, રાજકોટ સોનગઢ ખાતે 10મીએ, સાપુતારા ધોલેરામાં 11મીએ અને કચ્છમાં 12મીએ પતંગ મહોત્સવ યોજવામાં આવશે. અમદાવાદના ઓમકાર ફાઉન્ડેશન દ્વારા પાલડીમાં વિકલાંગજનો માટે ઉત્તરાયણનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદની આસપાસના વિસ્તારોમાંથી 500 થી વધુ વિકલાંગ બાળકોએ પતંગ ઉડાવવાની સાથે સાથે ડાન્સ કરીને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ પોતાની સ્કિલ બતાવી હતી. સુરત વર્કશોપ એસોસિએશન દ્વારા ન્યાયની માંગ સાથે બાઇક રેલી કાઢવામાં આવી. કામરેજમાં 26 ડિસેમ્બરે કબાડી બજારમાં થયેલી ગેરેજ માલિકની હત્યાને લઈને આ રેલીનું આયોજન કરાયું હતું. જોકે હજુ સુધી હત્યારાઓ ન પકડાતા ન્યાયની માંગ સાથે બાઇક રેલી કાઢવામાં આવી હતી, જે સુરતના વરાછાથી કામરેજ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. આવનારી 8મી તારીખે સુરતના ઉલપાડ અને 84 તાલુકાના ખેડૂતો જલયાત્રા કાઢશે. આ જળયાત્રાને સફળ બનાવવા અને લોકજાગૃતિ માટે ગામે ગામના ખેડૂતોને જળયાત્રામાં જોડાવા માટે આહવાન કરાઈ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સુખી સંપન્ન
માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની અનિયમિતતાના કારણે જીવાદોરી સમાન ઉકાઈ ડેમ પૂરતો ભરાતો નથી, જેને લઈને હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ પાણી માટે વલખા મારવા પડે છે. પોરબંદરના એમજી રોડ પર આવેલ ફ્રેન્ડ્સ પેટ્રોલમાં તોડફોડ થઈ. કારમાં આવેલ 3 શખ્સોએ તોડફોડ કરી હતી. રાત્રિના 2 વાગે બનેલી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અમદાવાદના નિકોલમાં ખરાબ રોડથી કંટાળીને લોકોએ રેલી કાઢી અને ચક્કાજામ કર્યો હતો. ગંગોત્રી સર્કલ ખાતે રહીશોએ ચક્કાજામ કર્યો. રોડ નહીં તો વોટ નહીંના બેનર સાથે રેલી યોજવામાં આવી હતી. તો વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડ રિપેર ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહેસાણાના ઊંઝાના મકતુપુર મુકામે સરપંચ એસોસિએશનની સામાન્ય સભા યોજવામાં આવી. સરકાર દ્વારા સરપંચોના પ્રશ્નોનું નિવારણ થાય તે માટે આ જાહેર ચર્ચા કરવામાં આવી હતી. સરપંચોના 15 કરતાં વધુ મુદ્દાઓની ચર્ચા થઈ હતી. સુરતના કામરેજમાં મયુર નામના યુવકની હત્યાના આરોપી હજુ પકડાયા નથી, જેના વિરોધમાં ન્યાય માટે સુરત ફોર વ્હીલ એસોસિએશન દ્વારા વાહન રેલી કાઢવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં થયેલા મગફળી કૌભાંડમાં હવે અધિકારીઓ પર સકંજો કસાયો છે. ખુદ કલેક્ટર જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી શકે છે. જણાવી દે કે માર્કેટિંગ યાર્ડમાં અધિકારીઓ ખેડૂતો પાસેથી પૈસા માંગતા હોવાની ફરિયાદો ઉઠી હતી. તો ભોગ બનનાર ખેડૂતે અધિકારીઓની આડોડાઈનો વિડીયો કલેક્ટરને મોકલતા જ કલેક્ટર હવે એક્શનમાં આવ્યા છે. મોરબીના માળિયા મિયાણા નગરપાલિકામાં ભચાઉ એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પાલિકાના જૂના કૌભાંડ મામલે આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું, જેમાં એક ક્લાર્ક અને એક ડ્રાઈવર સહિત 2 કર્મચારીઓના ઘરે સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરાઈ. તો આ મામલે મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. અમદાવાદમાં પીએસઆઈના આપઘાત મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ કરાઈ જશે અને ત્યાંના સ્ટાફ સહિત અન્ય પોલીસ કર્મચારીઓના નિવેદન લેવામાં આવશે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના ફરિયાદ કરવા આવેલા આરોપીની પણ તપાસ કરાશે. તો બીજી તરફ પીએસઆઈએ જે ડીવાયએસપી પર આરોપો લગાવ્યા છે તે રજા પર ઉતરી ગયા છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે પીએસઆઈના પરિવારજનોના નિવેદનો નોંધ્યા હતા. યુએસમાં રહેતા વડોદરાના વેપારીની હત્યા થઈ છે. અજાણ્યા શખ્સોએ 1 કરતાં વધુ વાર ગોળી મારીને વેપારીની હત્યા કરી નાખી. વડોદરાનો કૈલાશ બનાની વર્જિન આઇલેન્ડમાં પરિવારજનો સાથે રહેતો હતો, જ્યાં તે જ્વેલરી સ્ટોર ચલાવતો હતો અને સ્ટોર બંધ કરીને ઘર પરત જતો હતો. તે સમયે તેની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. રાજકોટના વિવાદિત ડોક્ટર શ્યામ રાજાણીના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. આ કેસમાં હવે ડોક્ટર શ્યામ રાજાણી સહિત 3 લોકો સામે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સૂત્રાપાડાના પ્રાંસલી ગામના સરપંચે મયુર મોરીના ગુમ થવા મામલે ફરિયાદ દાખલ કરાવી છે. રાજકોટમાં લાઈફ કેર હોસ્પિટલમાં પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં હોસ્પિટલના 2 માળ ગેરકાયદે બાંધવાનો પણ ખુલાસો થયો છે. ત્યારે હોસ્પિટલમાં કામ કરતી યુવતીઓની પૂછપરછ હાથ ધરાઈ છે અને હોસ્પિટલનું સાહિત્ય પણ કબજે લેવાયું છે. ડીસીપી સહિત પોલીસ અધિકારીઓ દ્વારા હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ક્રાઇમ કેપિટલ રાજકોટનો એક વિડીયો સામે આવ્યો, જેમાં કારમાં બંધ કરી એક યુવકને માર મારવામાં આવી રહ્યો છે. પહેલી નજરે તો માર મારતો આ શખ્સ આપને કોઈ અસામાજિક તત્વ કે ખંડણીખોર લાગશે, પરંતુ આ શખ્સ રાજકોટની લાઈફ કેર હોસ્પિટલનો ડોક્ટર શ્યામ રાજાણી છે. યુવક બૂમાબૂમ કરી રહ્યો છે, ચીખી રહ્યો છે કે મને ન મારો, મને ન મારો, પણ 3-4 શખ્સો તેના પર રહેમ ખાવા તૈયાર નથી અને આ યુવકને નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો છે. તબીબ રાજાણી જે યુવકને માર મારી રહ્યું છે તેનું નામ મયુર છે. આ યુવકનું નામ જે છેલ્લા 22 દિવસથી લાપતા છે. લાઈફ કેર હોસ્પિટલમાં કામ કરતા મયુર મોરીને હોસ્પિટલના તબીબે જ ગુમ કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે, કારણ કે માર મારતા આ વિડીયોમાં ડોક્ટર શ્યામ રાજાણી નજરે પડી રહ્યો છે. તે યુવકને ધાકધમકી પણ આપી રહ્યો છે. શ્યામ રાજાણી પોતાના ડિવોર્સ માટે મયુરને જવાબદાર ગણતો હતો. તો વિડીયો બાદ મયુરના મિત્ર સંજય વાળાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સંજયે જણાવ્યું છે કે મયુરના મોબાઈલમાં ડોક્ટરની કાળી કરતૂતો હતી. તો મયુરના 3 મોબાઈલ શ્યામ રાજાણીએ પડાવી લીધા હતા અને મયુરને માર મારતી વખતે ડોક્ટર રાજાણીએ સંજયને ફોન કર્યો હતો અને તેને માર મારતો વિડીયો મોકલ્યો હતો. ત્યારે શ્યામ રાજાણી મયુરને જબરદસ્તીથી આ વાત સ્વીકારવાનું કહેતો હતો.
બીજી તરફ મયુરના પરિવારજનો રોકકડ કરી રહ્યા છે. મયુરની માતા ચોંધાર આંસુએ રડી રહી છે. સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ડોક્ટર શ્યામ રાજાણી સહિત 3 લોકોની અટકાયત કરી લીધી છે. જ્યારે કારમાં હાજર અન્ય રાજુ નામના યુવકની પોલીસ શોધખોળ કરી રહી છે. પોલીસે તમામને અલગ અલગ રાખીને પૂછપરછ હાથ ધરી છે. ડોક્ટર શ્યામ રાજાણીએ ધરપકડ પહેલા ન્યૂઝ 18 ગુજરાતી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે તેના પર લાગેલા આરોપો ખોટા છે. શ્યામ રાજાણીના દિલ્હીની એર હોસ્ટેસ સાથેની તસવીરો પણ સામે આવી છે. તસવીરોમાં ડોક્ટર એર હોસ્ટેસ સાથે ડોક્ટર શ્યામ નજરે પડી રહ્યો છે. આ તરફ મયુર મોરી લાપતા કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. શ્યામ રાજાણીની પત્ની કરિશ્મા ગાંધીએ સ્ફોટક આરોપ કરતા જણાવ્યું છે કે શ્યામ રાજાણી નામાંકિત ડોક્ટરોને છોકરીઓ સપ્લાય કરે છે. એટલું જ નહીં, તેની પાસે ડોક્ટરની ડિગ્રી પણ ન હોવાનું તેની પત્નીએ જણાવ્યું હતું. અરવલ્લીના મોડાસાના ટિન્ટોઈમાં બંધ મકાનમાં ચોરી થઈ. ઘરમાંથી 3.5 લાખ રૂપિયાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા. સોનાની 7 મીટી, ચાંદીના લગડીઓ સહિતના દાગીના તેમજ રોકડ મળીને અંદાજે 5 લાખથી વધુની ચોરી થઈ છે. ત્યારે અહીં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી, જેમાં ચોર પણ કેદ થયા છે. પોરબંદરમાં પેટ્રોલ પંપ પર તોડફોડની ઘટના સામે આવી. ગત મોડી રાત્રે કારમાં સવાર અજાણ્યા શખ્સોએ એમજી રોડ પર આવેલ ફ્રેન્ડ્સ પેટ્રોલ પંપ પર તોડફોડ કરી હતી. આ ઘટનાને લઈને પેટ્રોલ પંપ માલિકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પેટ્રોલ પંપ પર 50,000 રૂપિયાની નુકસાની કર્યાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. તો પેટ્રોલ પંપની જિલ્લા પોલીસ વડાએ પણ મુલાકાત લીધી હતી અને સીસીટીવીમાં કેદ થયેલી તોડફોડની ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. છોટાઉદેપુરમાં નસવાડી પોલીસે કરદા ગામના આજુબાજુના વિસ્તારમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો છે. હેરાફેરી કરાતો વિદેશી દારૂ ઝડપી પોલીસે 14 જેટલા બાઇક પણ કબજે કર્યા છે. 6 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલમાં ચોરીની ઘટના બની. ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બુકાનીધારી 2 તસ્કરોએ 4.85 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. તો અડાલજ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. સુરત લાલગેટ ખાતે ફાર્મસીની દુકાનમાં ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે, જેમાં ચોરી કરનાર 2 મહિલાઓ ચાદર વડે કવર કરી દુકાનનું શટર ખોલતી નજરે પડે છે. તો 6 મહિલાઓ દુકાન બહાર પહેરો ભરી રહી છે. દુકાન માલિકે 6,000ની ચોરીની ફરિયાદ નોંધાવી છે. ત્યારે હાલ પોલીસે સીસીટીવીને આધારિત તપાસ હાથ ધરી છે. કોમન એડમિશન ટેસ્ટનું પરિણામ જાહેર થયું છે, જેમાં આ વર્ષે અમદાવાદના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. કેટની પરીક્ષામાં અમદાવાદના 26 વિદ્યાર્થીઓએ 99 કરતા વધુ પર્સન્ટાઇલ મેળવીને ગૌરવ વધાર્યું છે. જ્યારે ગુજરાતના 40થી વધુ વિદ્યાર્થીઓ સફળ રહ્યાનો અંદાજ છે. ત્યારે રાજ્યમાંથી 30 વિદ્યાર્થીઓને જે છે 99 કરતા પણ વધુ પર્સન્ટાઇલ આવ્યા છે. ગુજરાતમાં લોકરક્ષક દળના પેપર લીક બાદ ફરીથી લેવાયેલી પરીક્ષામાં 7.15 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. કુલ ઉમેદવાર કરતાં ઓછી સંખ્યામાં ઉમેદવારોએ પરીક્ષા આપી હોવાની વાત સામે આવી રહી છે. એલઆરડી પરીક્ષાના પેપરમાં તાર્કિક, કાયદાકીય અને જનરલ નોલેજના પ્રશ્નો પૂછાયા હતા, જેમાં સમગ્ર પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓને ખાસ ટ્રીકથી પ્રશ્ન પૂછાતા ઘણા વિદ્યાર્થીઓએ તેમાં ગુંચવાયા હતા. પંચમહાલ જિલ્લામાં એલઆરડી પરીક્ષા પૂર્ણ થયા બાદ વિવિધ બસ સ્ટેશન પર ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી હતી. એલઆરડી પરીક્ષા પૂર્ણ થતાં ગોધરા બસ સ્ટેન્ડમાં ભારે ભીડ જોવા મળી. જોકે એસટી વિભાગના કર્મચારીઓ, પોલીસ જવાનો ખડે પગે રહ્યા. એસટી વિભાગ દ્વારા વધુ બસોની સગવડ કરી આપવામાં આવી. એલઆરડીની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું છે કે જૂની વાતો ભૂલી જઈને તમામ ઉમેદવારોએ પરીક્ષા આપી. તો તેમની શુભેચ્છા તેમણે પાઠવી હતી. તો સાથે જ પોલીસ, એસટી વિભાગ અને શિક્ષણ વિભાગનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો. જામનગર જિલ્લાના 75 કેન્દ્રો પર 25,500 જેટલા ઉમેદવારોએ એલઆરડીની પરીક્ષા આપી હતી. ત્યારે પરીક્ષા પૂર્ણ થયા બાદ 7 રસ્તા સર્કલ, વિક્ટોરિયા પુલ અને એસટી ડેપોમાં ભારે ટ્રાફિક સર્જાયો હતો. ત્યારે ઉમેદવારોએ પેપર અંગે પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. મહેસાણા જિલ્લામાં પણ 33,000 કરતા વધુ ઉમેદવારોએ એલઆરડીની પરીક્ષા આપી. 97 પરીક્ષા સેન્ટરો પર પરીક્ષાનું આયોજન કરાયું હતું. તો પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ ઉત્સાહિત થઈને ખાસ અંગે વાતચીત પણ કરી હતી.
સુરતમાં એલઆરડીનું પેપર પૂર્ણ થયા બાદ એસટી બસોમાં ભારે ભીડ જોવા મળી હતી. બસ સ્ટેશન પર મેળો જામ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. એલઆરડીની પરીક્ષા પૂર્ણ થયા બાદ એસટી બસ સ્ટેશન ઉપર ભીડને પગલે અવ્યવસ્થા ન સર્જાય તે માટે એસટીના અધિકારીઓ અને પોલીસ ખડેપગે રહ્યા. સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલી ટી.એન્ડ.ટી.વી. સ્કૂલમાં એલઆરડીની પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ હોબાળો મચાવ્યો. સ્કૂલની બહાર લગાવવામાં આવેલી જાળીમાં તાળું મારેલું હતું અને તેની ચાવી ગુમ થઈ જતા ઉમેદવારો અટવાઈ ગયા હતા, જેના કારણે ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. હોબાળો થતા પોલીસે ઘટના સ્થળે આવીને મામલાને થાળે પાડ્યો હતો. દાહોદમાં એલઆરડીની પરીક્ષામાં એક મોટો છબરડો સામે આવ્યો, જેમાં એક વિદ્યાર્થીનીના પેપરમાં પ્રશ્ન 1 થી 23 બાદ સીધો 81 નંબરનો પ્રશ્ન પૂછાયો હતો. વિદ્યાર્થીનીને તેની જાણ 30 મિનિટ બાદ થઈ હતી. આથી સંચાલકોએ તેને પેપર બદલી આપ્યું નહોતું, ત્યારે વિદ્યાર્થીનીને અધૂરું પેપર લખવું પડ્યું. જોકે વિદ્યાર્થીનીએ લેખિતમાં સ્કૂલ સંચાલકોને તેની જાણ કરી હતી. અરવલ્લીમાં એલઆરડીની પરીક્ષા આપવા જતા ઉમેદવારનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. બાળના સરસોલી પાસે બાઇક ઝાડ સાથે ટકરાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઉમેદવાર મહીસાગર વીરપુરથી કપડવંજ સેન્ટર પર પરીક્ષા આપવા જઈ રહ્યો હતો, ત્યારે તેની સાથે અકસ્માતની ઘટના બની હતી. મહેસાણાના કડીમાં પણ એલઆરડીની પરીક્ષા આપી પરત જતા વિદ્યાર્થીને અકસ્માત નડ્યો હતો. ખેડબ્રહ્માનો યુવાન કડી પરીક્ષા આપવા જતો હતો. કાર ચાલકે યુવકના બાઇકને ટક્કર મારતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકરક્ષક દળની પરીક્ષાને લઈને જણાવ્યું કે તે આ વખતે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મોડાસા ગાંધીનગર એસટી બસના ડ્રાઈવરની અટકાયત કરી લેવાઈ છે. દારૂના નશામાં લોકરક્ષક દળના ઉમેદવારોને ડ્રાઈવર બસમાં લઈ જઈ રહ્યો હતો. મોડાસા ડેપો મેનેજરે ડ્રાઈવરને પોલીસને સોંપ્યો હતો, જ્યાં ડ્રાઈવરે નિવેદન આપ્યું કે હા થોડો પીધો છે. ત્યારે ધનસુરા પાસે ઉમેદવારોએ હોબાળો કરતા મામલો બહાર આવ્યો હતો. અમદાવાદમાં ફરી એકવાર બેફામ બની બીઆરટીએસ. અમદાવાદના શાસ્ત્રીનગર પાસે બીઆરટીએસે કાર અને એક્ટિવાને પોતાની અડફેટે લીધા અને અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા. ત્યારે હાજર સ્થાનિક લોકોનું જો માનીએ તો બીઆરટીએસનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો. છોટાઉદેપુરના પાવીજીતપુરમાં આદમખોર દીપડાને એક 8 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. જોકે તેના પિતાએ દીપડા સાથે બાથ ભીડી અને બાળકીને જીવ બચાવી લીધો. આ બાળકીને છોડી 2.5 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. જોકે તેને પણ છોડાવી લઈ તેને સારવાર અર્થે ખસેડાયો. જૂનાગઢમાં મેંદરડાના મોટી ખોડિયાર ગામમાં દીપડાએ બાળક પર હુમલો કર્યો હતો. 12 વર્ષનો કિશોર જ્યારે ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે દીપડાએ અચાનક તેના પર હુમલો કરી દીધો. ત્યારે આ હુમલામાં બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. વલસાડના વાપીમાં પાર્ક કરેલી સ્કૂલ બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. સરી ગામની લક્ષ્મી વિદ્યાપીઠની સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના બની હતી, તો આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. અરવલ્લીના શામળાજી વેણપુર પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતી પૈકી પતિનું મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતા. પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. ભાવનગરના પાલીતાણામાં ભેંસે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. પરિમલ સોસાયટીમાં ભેંસ દોડી આવતા એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. એક્ટિવા ચાલકની કોઈ ઈજા નથી થઈ, પરંતુ આ ઘટના જે હતી તે લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. સુરતમાં કોર્પોરેશનની કચરાની ગાડીએ એક મહિલાને કચડી નાખી. ઘટના શહેરના ઉધના વિસ્તારની છે, જ્યાં કોર્પોરેશનની કચરાની ગાડી રિવર્સમાં જતા એક મહિલા કચડાઈ હતી. તો આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. બીઆરટીએસ પાસે આવેલા મંદિરમાંથી મહિલા દર્શન કરીને બહાર નીકળી હતી, ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. જોકે દ્રશ્યમાં જોઈ શકાય છે કે જેમાં કેવી રીતે ગાડી મહિલાની ઉપર ફરી વળે છે, તેને અડફેટમાં લે છે અને બાદમાં કેવી રીતે તેનો ચમત્કારિક બચાવ થાય છે. આજે પણ રાજ્યમાં શીતલહેર યથાવત રહી છે. સતત ગગડતા પારાએ રાજ્યવાસીઓને ઠંડીમાં ઠૂંઠવી દીધા છે. રાજ્યમાં ગાંધીનગર અને નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ હજુ એક દિવસ કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
એટલે કે હજુ મંગળવારે પણ રાજ્યવાસીઓને ઠંડીમાં છૂટવા માટે તૈયાર રહેવું પડશે, જોકે ત્યારબાદ ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાઈ શકે છે. કેન્સર પીડિત બાળકોની મદદ માટે અમદાવાદની એડવર્ટાઇઝિંગ વેલફેર સર્કલ્સ એસોસિએશને રક્તદાનનું આયોજન કર્યું હતું, જેમાં કેન્સર પીડિત માટે રક્ત એકઠું કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. સુરતના વેસુ ખાતે 5100 કુંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું, જેમાં 50,000થી વધુ લોકો જોડાયા હતા. તો ભાજપના નેતા ગુરધન ઝડફિયાએ પણ આ યજ્ઞમાં હાજરી આપી. મહત્વનું છે કે ગુજરાતમાં સૌ પ્રથમ વખત આટલું મોટું આયોજન કરવામાં આવ્યું છે અને વાતાવરણની શુદ્ધિ માટે આ આયોજન કરવામાં આવ્યું. સ્પોર્ટ્સ એડવેન્ચર માટે યુવાનોને પ્રેરણા મળે તે માટે પોરબંદરના શ્રીરામ સ્વિમિંગ ક્લબ દ્વારા 2 દિવસીય સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ગુગતવા દરિયામાં રાષ્ટ્રીય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં દેશભરમાંથી 475થી વધુ સ્પર્ધકોએ પોતાના તરણ કૌશલ્યનો પરિચય આપ્યો હતો. નેશનલ લેવલની 10 કિલોમીટરની તેમજ પેરા સ્વિમરો માટે 5 કિલોમીટરની સ્પર્ધા યોજાઈ હતી. જ્યારે બીજા સવારથી જે રાઉન્ડમાં હતો તેમાં 1 કિલોમીટરથી લઈને 5 કિલોમીટર સુધીની સ્પર્ધા યોજવામાં આવી હતી. તો સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ સહિત 108 બોટ સહિત સ્થાનિક માછીમારોએ પણ સતત સેવા પૂરી પાડી હતી. મહત્વનું છે કે 60થી લઈને 80 વર્ષના વૃદ્ધોએ 1 કિલોમીટરથી લઈને 2 કિલોમીટરની સી સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સંસદના શિયાળુ સત્ર વચ્ચે સોનિયા ગાંધીએ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોને રાત્રિ ભોજન માટે બોલાવ્યા. આ મુલાકાતમાં આગામી રણનીતિ અંગે ચર્ચા કરાશે. ભોપાલના મુખ્યમંત્રી કમલનાથની રાજ્યપાલ આનંદીબહેન પટેલ સાથેની મીટિંગ બાદ હવે મંત્રીમંડળના 15 સભ્યોની આજે શપથવિધિ યોજાશે. જનતા દળના નેતા તેજસ્વી યાદવનો સરકારી બંગલો ખાલી કરાવવા મામલે હાઈકોર્ટ આજે ફેસલો સંભળાવશે. લોકસભાની તૈયારીઓના ભાગરૂપે અખિલેશે કમર કસી છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી ગામડે ગામડે જઈને ભાજપ સરકારની નિષ્ક્રિયતાનો ઢંઢેરો પીટશે. મધ્યપ્રદેશના સત્તાધારી પક્ષ કોંગ્રેસ સામે શિવરાજસિંહે બાયો ચઢાવી છે. શિવરાજસિંહે કહ્યું છે 109 ધારાસભ્યો સચિવાલયમાં વંદે માતરમ ગાશે. આ તરફ સુપ્રીમ કોર્ટે મેઘાલયમાં કોલસાની ખાણમાં બનેલી દુર્ઘટનાની ગંભીર નોંધ લીધી છે. કોર્ટે 15 લોકો સાથે બનેલી દુર્ઘટના અંગેનો રિપોર્ટ માંગ્યો છે. તેલંગાણા ગ્રામ પંચાયત અંગેની ચૂંટણી 3 તબક્કામાં યોજવામાં આવશે, જે અંગે આજે જાહેરાત કરવામાં આવી શકે છે. ઔરંગાબાદ પાવર કંપની MSEDCLના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને આજથી લાંબી મુદતની હડતાળ પર જઈ રહ્યા છે. છેલ્લા 8 દાયકાઓથી ફિલ્મો અને વિવિધ ભાષાઓમાં ગીતો ગાનાર આશા ભોંસલે હાલમાં જ કચ્છી ભાષામાં એક ગીત ગાયું છે. આ ગીત પૂજનીય ગુરુ મનાતા શ્રી ઉધવરામજી બાપાના જીવન પર આધારિત છે. આ ગીતના બોલ મુજો રામ ઉધવરામ છે. લેખક કલાકાર બોબ આઇન્સ્ટાઈનનું 76 વર્ષની ઉંમરે નિધન થયું છે. બોબ આઇન્સ્ટાઈનના ભાઈ આલ્બર્ટ બુક્સરે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. આઇન્સ્ટાઈન ધ સ્મોધર્સ બ્રધર્સ કોમેડી અવરની રચના કરી હતી અને કર્બ યોર એન્થુઝિયાઝમમાં તેમજ સુપરડો આપસોનમાં જિંદાદિલ અને જાબાજ પાત્ર નિભાવનાર કલાકાર રીતે જાણીતા છે. એક્ટર ફરહાન અખ્તર અને શિવાની દાંડીકર છેલ્લા કેટલાય સમયથી સાથે જોવા મળી રહ્યા છે. બંને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટોગ્રાફ્સ પણ શેર કરી રહ્યા છે અને હવે ન્યૂઝ આવી રહ્યા છે કે બંને લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના સંબંધો અંગે સિરિયસ છે. રજનીકાંતની ફિલ્મ પેટાની હિન્દી વર્ઝનનું ટ્રેલર રિલીઝ થયું છે. મલ્ટીસ્ટારર ફિલ્મ પેટામાં રજનીકાંતના સ્વેગ ઉપરાંત અનેક મજેદાર ફેક્ટર પણ જોવા મળશે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી, તૃષા, બોબી સિમ્હા, વિજય સેતુપતિ, સિમરન બગ્ગા મહત્વની ભૂમિકામાં જોવા મળશે. પેટા 10મી જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.
કુકરી ફિલ્મ પુલકિત સમ્રાટની આગામી ફિલ્મ હાથી મેરે સાથી છે. ફિલ્મની શૂટિંગ માટે પુલકિત કેરળ પહોંચી ગયા છે. ફિલ્મની સ્ટોરી હાથીઓ સાથે થતો દુરાચાર તેમજ વેપારની છે. આ ફિલ્મને સત્ય ઘટના પર આધારિત બનાવવામાં આવી છે. સમય છે સમાચાર સમાપ્તિનો, પણ વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.